કેમ છો બાળકો? મજામાં બધા? આપણા બીજા લેક્ચરમાં તમારું સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરમાં અનિયત સંકલનના આદેશ વગરના ક્વેશ્ચન્સ કર્યા હતા. આજે આપણે આજના લેક્ચરમાં આદેશવાળા ક્વેશ્ચન્સને પણ ઇન્ક્લુડ કરશું. ઓકે, તો આપણે આગળ કન્ટિન્યુ કરીએ. ક્વેશ્ચન તમારી સામે છે. 1 + cos બાય સાઇન ઇન્ટુ કોસ. હવે તમે એમ જો, એક કોસ આમાં છે, એક કોસ આમાંય છે. તો આપણે એક કામ કરશું, આ બંને પદોને, અંશના બંને પદોને છેદ વડે આપણે સેપરેટલી ભાગશું. તો આમ લખાશે ઇન્ટિગ્રલ એકને છેદ વડે ભાગીએ તો 1/sin x ઇન્ટુ કોસેક્સ પ્લસ આ કોસેક્સને છેદ વડે ભાગીએ તો કોસેક્સ અપોન sin x ઇન્ટુ કોસેક્સ. ઓકે, બે પદોને આપણે છેદ વડે ભાગી નાખ્યા. હવે આપણે જોવા જઈએ તો આ કોસ અને કોસ બે ઉઠશે. ઇન્ટિગ્રલ અહીંયા બે પદો છે. એ જો સિંગલ પદ બની જાય, બે પદ છે તો ઉપરનું જાય, સિંગલ બની જાય તો આપણે એને ઉપર લઈ જઈ શકીએ. ઓકે, તો ઉપર બે વડે ગુણશું, નીચે પણ બે વડે ગુણશું, પ્લસ અહીંયા તો એક સિંગલ પદ જ છે sin x, એ ઉપર જશે તો કોસેક બનશે. ઇન્ટિગ્રલ બેના છેદમાં 2sin x cosx એટલે sin 2x પ્લસ 1/sin x dx. ઓકે, બસ હવે ઇન્ટિગ્રેશન સેપરેટલી આ બેને લગાડી દો. સાઇન ઉપર જાય તો કોસેક, પેલા ઇન્ટિગ્રેશન અહીંયા આવે તો 2 ઇન્ટિગ્રલ સાઇન ઉપર જાય તો કોસેક 2x dx પ્લસ ઇન્ટિગ્રલ અહીંયા લગાડશું તો 1/sin એટલે કોસેક x dx. સારું, પૂરું. કોસેક અને બોલાય એક્સ. એક્સને બદલે કેટલા છે આર્ગ્યુમેન્ટમાં? 2x. કોસેક એક્સ નું સંકલન થાય લોગ મોડ 10x/2. એક્સ હોય તો x/2 થઈ જાય. કોસેક એક્સ નું લોગ મોડ 10x/2. અહીંયા એક્સ નથી બાળકો, આર્ગ્યુમેન્ટમાં 2x છે. તો આ બનશે કોસેક એક્સ નું સંકલન લોગ મોડ 10 2x/2. એટલે એ બનશે એક્સ, અને એક્સ નો સહગુણક 2 છે એ નીચે આવશે. ફરી પાછું અહીંયા કોસેક એક્સ જ છે તો એ બનશે ડાયરેક્ટલી લોગ મોડ 10x/2 પ્લસ સી. કોસેક એક્સ નો ફોર્મ્યુલામાં અહીંયા હાફ થઈ જાય, એટલે અહીં 2x હતા એના હાફ કેટલા બની ગયા? એક્સ. પણ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલામાં પ્રમાણિત સૂત્રમાં એક્સને બદલે 2x હતો, એટલે એક્સનો સહગુણક 2 નીચે આવ્યો. બસ, તો આ 2 અને 2 ને આપણે હટાવી દઈ તો હવે બંને લોગ એ પ્લસ લોગ બી. એને તો લખી શકાય લોગ એ બી. લોગ એ બી પ્લસ. બસ, આ આપણો આન્સર છે બાળકો. ઓકે, સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જશું. ઓકે, એકદમ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. ડાયરેક્ટલી સીધે સીધો ફોર્મ્યુલા છે 3 tan થીટા માઇનસ 10 ઘન થીટા બાય 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. આને તો લખાય tan 3 થીટા. તમે તો એમ જોવો, અહીંયા થીટાનું કામ અહીંયા x/3 કરે છે. કોણ કરે છે? x/3. તો ડાયરેક્ટલી સીધો ફોર્મ્યુલા છે 3 tan થીટા માઇનસ 10 ઘન થીટા બાય 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. તો આને તો સીધે સીધું લખાય tan 3 થીટા. થીટાનું કામ અહીંયા કરે છે x/3. સારું બાળકો, બસ કમ્પ્લીટ. 10 ના આર્ગ્યુમેન્ટમાં હવે x બચી ગયો. 10x નું સંકલન લોગ મોડ sec x પ્લસ સી. સારું બાળકો, ઓપ્શનમાં તમે જોઈ શકો છો લોગ મોડ sec x એવો કોઈ ઓપ્શન નથી, તો સેકને વ્યસ્ત કરી દેવાય. સેક એટલે 1/cos. ડાયરેક્ટલી સ્ટેપ કરી શકાય. 1/cos એટલે કોસેક્સ ની -1 ઘાત. -1 ઘાતને માનની બહાર લખી શકાય. -1 ઘાત આગળ આવશે. લોગના આર્ગ્યુમેન્ટની ઘાત હોય તો એ આગળ આવશે, એટલે લખાશે માઇનસ લોગ મોડ કોસેક્સ પ્લસ સી. બસ, તો આ છે આપણો ફાઇનલ આન્સર. ઓકે, સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જશું.
એકદમ સરસ ક્વેશ્ચન છે, તમે લોકો જોઈ શકો છો. રૂટ એક્સ વારે વારે દેખાય છે. હવે પેલું તો એક આઈડિયા તમને ઈ લાગવો જોઈએ કે અહીંયા આ જે પોર્શન છે આ, ઓકે, અને એક આ 1, અહીંયાથી આપણે આને બ્રેક કરીએ તો આ જે પોર્શન બચ્યો એમાંથી છેદ બનશે. આપણે બોલ્યા હતા આગલા લેક્ચરમાં, છેદ જેવી અભિવ્યક્તિ અંશમાં બનશે. હા, બની જશે. આ બેને પેલા ક્લબ રાખો, 1 ને અલગ કરો, આ બંને પદોને છેદ વડે અલગ અલગ ભાગીએ. ઓકે, બે પદોને છેદ વડે અલગ અલગ ભાગીએ તો ઇન્ટિગ્રલ, પેલા તો આ એકને છેદ વડે ભાગીએ તો એ આમ લખાશે 1/√x પ્લસ √1 પ્લસ x dx પ્લસ, હવે જે આ પોર્શન બચી ગયો આને છેદ વડે ભાગીએ, ઇન્ટિગ્રલ ત્યાં બચ્યો x પ્લસ √x પ્લસ x સ્ક્વેર, એને આપણે છેદ વડે ભાગીએ તો √x પ્લસ √1 પ્લસ x dx. ઓકે, બે પદો આપણે સેપરેટ કરી નાખ્યા. હવે આ સાઈડમાં તો છેદની કરણી સેમ વસ્તુ તમારે ઘણી વખત આપણે આવેલી હોય તો એની આપણે કરણી લેશું. હા, કરણી જ લેવી પડે, સંકલન નીચે આવે નહીં. બીજું, આ બે પદો સરવાળામાં છે તો ઉપર નો જાય. સિંગલ પદ હોય √x તો ઉપર વહી જાય, x ની -1/2 થાય. અહીંયા √x સાથે સરવાળામાં અન્ય એક પદ છે તો સંકલન છેદમાં આવે નહીં, અને આ બે પદો સરવાળામાં છે તો ઉપર જઈ ન શકે, તો એને ઉપર શિફ્ટ કરવા માટે આપણે કરણી લેવી પડે. કરણી લેશું તો નીચેથી રૂટ દૂર થઈ જશે. ઓકે, તો આની કરણી 1/√x પ્લસ √1 પ્લસ x, આની કરણી થાય √x માઇનસ √1 પ્લસ x વડે ગુણ્યા √x માઇનસ √1 પ્લસ x વડે ભાગ્યા, પ્લસ ઇન્ટિગ્રલ, અહીંયા x છે પ્લસ આની અંદરથી એક x કોમન લઉં, રૂટની અંદરથી એક x કોમન આવે તો એ x જ્યારે બહાર આવે તો એનું √x લખાય. હવે બાળકો, રૂટમાંથી અંદરથી મેં x કોમન લીધા છે, એ બહાર આવતા આવતા એનું રૂટ થઈ ગયું, એની ઉપર 1/2 ઘાત લાગી એટલે √x બન્યું. પણ બોલાય એમ કે અંદરથી તો અંદરથી તો x કોમન છે, બહાર આવતા √x બન્યું, તો અંદરથી x કોમન નીકળે તો આ બને 1 પ્લસ x, નીચે છે √x પ્લસ √1 પ્લસ x dx. ઓકે બાળકો, તો આ હવે લખાશે ઇન્ટિગ્રલ √x માઇનસ √1 પ્લસ x અપોન a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી, એટલે a નો સ્ક્વેર માઇનસ આનો સ્ક્વેર કરું તો રૂટ વયું જાય એટલે આવે 1 પ્લસ x dx પ્લસ ઇન્ટિગ્રલ, હવે અંશમાંથી આમાંથી અને આમાંથી √x કોમન લઈ લઉં. ઓકે, આ બે પદો છે, બેમાંથી √x કોમન લઉં છું તો અહીંયાથી √x કોમન લઉં તો અહીંયા બની ગયો √x પ્લસ આ √x તો બહાર વયો ગયો પોતે, તો અહીંયા બચી ગયો √1 પ્લસ x. તો જેની આપણે વાત કરતા હતા કે છેદ જેવું પદ ઉપર બને, એ બને પણ અહીં બની ગયું છે. ઓકે, હા, આ બે પદોમાંથી √x કોમન આવ્યો તો √x પ્લસ √1 પ્લસ x એ સેમ આ વસ્તુ બની ગઈ. તો આને આપણે બે બાજુથી હટાવી દીધો. ઓકે, બીજું, હવે તમે અહીંયા આમ જો ઇન્ટિગ્રલ x કટ છે. ઓકે, નીચે -1 છે, એ -1 ને હટાવવા માટે ઉપર નીચે -1 વડે ગુણાકાર કરું તો ઉપર નીચે -1 વડે ગુણાકાર કરીશ, નીચે -1 છે તો આ પદ પલટી મારશે તો આવશે √1 પ્લસ x માઇનસ √x dx પ્લસ ઇન્ટિગ્રલ, અહીંયા છે √x dx. બસ, હવે આ સંકલનને બ્રેક કરી દઉં તો ઇન્ટિગ્રલ √1 પ્લસ x dx માઇનસ ઇન્ટિગ્રલ અહીંયા લાગશે તો અહીંયા છે √x dx પ્લસ ઇન્ટિગ્રલ √x dx. બસ, તો માઇનસ અને પ્લસ આ બે વસ્તુ અહીંયા કટ થશે.
ઇન્ટિગ્રલ રૂટ 1 પ્લસ એક્સ ડીએક્સ, તો 1 પ્લસ એક્સની 1/2 છે. ઓકે, ફાઇનલી આપણી પાસે આટલું બચી ગયું, 1 પ્લસ એક્સની 1/2. એક્સની 1/2 નું સંકલન એક્સની 3/2 ના છેદમાં 3/2. એક્સનો સહગુણક 1 નીચે, આ 2 ઉપર જાય તો 2/3, 1 પ્લસ એક્સની 3/2 પ્લસ સી. બસ આ આપણો ફાઇનલ આન્સર છે. ઓકે બાળકો, અહીંયાથી આપણે બ્રેક કર્યું, 1 ને છેદ વડે ભાગ્યા, અને આ જે અભિવ્યક્તિ હતી ને એને છેદ વડે ભાગીને એ અભિવ્યક્તિમાંથી થોડુંક મેન્યુપ્યુલેશન કર્યું, તો સેમ છેદ જેવું પદ ઉપર આવી ગયું, એ બેને હટાવી દીધું. તો આપણું કામ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. ઓકે બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું. ઓકે, બહુ સારો ક્વેશ્ચન છે. લાસ્ટ લેક્ચરમાં હું બોલ્યો તો 1 પ્લસ સાઇન કે 1 માઇનસ સાઇન આવે તો એને પૂર્ણ વર્ગમાં ફેરવી શકાય. એવા મેં 2 થી 3 ક્વેશ્ચન્સ લાસ્ટ લેક્ચરમાં મેં કરાવેલા હતા. અહીંયા 1 પ્લસ સાઇન રૂટમાં તો આવ્યું છે, પણ છેદમાં આવ્યું છે. તો સેમ પ્રક્રિયા પહેલાં તો આપણે રૂટને હટાવશું. ઓકે, અને રૂટને હટાવવા માટે આપણે આમાં અંદર પૂર્ણ વર્ગ બનાવશું. ઓકે બાળકો, તો ડીએક્સ અપોન રૂટમાં પેલી વાત તો જે સાઇન એક્સ છે, સાઇન એક્સ એને તો આમ લખાય 2 sin x/2 cos x/2. ઓકે, અને આ 1 છે એને તો આમ લખાય cos સ્ક્વેર x/2. હા, અહીંયા x/2 હોય તો અહીંયા બી x/2 બનાવશું, cos સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર. આર્ગ્યુમેન્ટ અહીંયા x/4 આવે તો અહીંયા x/4 રખાય. ઓકે, બેયમાં સાઇન અને કોસ બેયમાં. તો બાળકો આ બની ગયો પૂર્ણ વર્ગ dx અપોન અંડર રૂટમાં cos x/2 પ્લસ sin x/2 નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ વર્ગ અને વર્ગમૂળ હટાવવું તો આ બની ગયો cos x/2 પ્લસ sin x/2. બરોબર બાળકો? ઓકે, હવે કોસ અને સાઇન બે પદો નીચે છે, સંકલન નીચે ન આવે, એ પદને ઉપર જવું પડે. પણ સરવાળામાં બે પદો છે તો ડાયરેક્ટલી તો ઉપર પોસિબલ નથી. ઉપર લઈ જાવ તો આખા બેયની -1 ઘાત આવે તો એનું સંકલન કરવું શક્ય નથી. તો આપણે શું કરશું, આ જે સરવાળામાં બે પદો છે એને આપણે સિંગલ પદમાં મર્જ કરશું. એક પદ બનશે પછી ઉપર જશે. ઓકે, તો કોસ પ્લસ સાઇન આવ્યો તો ટ્રિગોનોમેટ્રીમાં આ કામ તમે કરેલું હોય, અને √2 વડે ગુણીશ અને √2 વડે ભાગીશ. 1/√2 cos x/2, 1/√2 sin x/2. ઓકે, હવે અહીં બનાવીશ કોસ કોસ, સાઇન સાઇન, કોસ સાથે કોસ, સાઇન સાથે સાઇન. આ √2 ને બહાર રાખીશ તો 1/√2 છે. ઓકે, dx અપોન આને આમ લખાય cos x/2. બાળકો આ 1/√2 ને હું લખું cos π/4 પ્લસ આ sin x/2 એમનેમ છે, આ 1/√2 ને લખાય sin π/4. ઓકે, સારું. તો એ બેનું કોસ કોસ સાઇન સાઇન, તો કોસનો ફોર્મ્યુલા કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા, એટલે કોસ આલ્ફા માઇનસ બીટા. તો આ લખાશે this is equal to 1/√2 integral 1 upon cos આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા, એટલે કોસના આર્ગ્યુમેન્ટમાં આલ્ફા માઇનસ બીટા, એટલે x/2 માઇનસ π/4. કોસના આર્ગ્યુમેન્ટમાં x/2 માઇનસ π/4. મેં જેમ વાત કરી હતી, બે પદો હતા એને ધીમે ધીમે મેન્યુપ્યુલેશન કરી એક સિંગલ પદ બનાવ્યું કોસ. હવે એને ઉપર લઈ લઈએ આપણે. ઓકે, હવે કોસ ઉપર જાય તો એ બનશે 1/cos, એટલે sec (1/√2). હવે બાળકો sec x નું સંકલનનું એક ફોર્મ્યુલા તો આવો આવે, log mod sec x
પ્લસ 10x. ઓકે, પણ અહીંયા છે x/2 માઇનસ π/4 log mod sec x પ્લસ 10x. ઓકે ઓકે, તો પેલો ઓપ્શન એક છે 1/√2 log mod sec π/4 માઇનસ x/2 પ્લસ 10 π/4 માઇનસ x/2. ઓકે, એક ઓપ્શન તો એ બતાવે છે, પણ એ ઓપ્શન આવશે નહીં, કેમ કે તમે sec x નું સંકલન કરશો તો log mod sec પ્લસ 10 આ તો આવશે, પણ x નો સહગુણક એક 1/2 નીચે આવશે, એ 2 ઉપર જશે તો અહીં બનશે 2 તો √2 આવશે, અહીંયા 1/√2 છે, તો એ ઓપ્શન પોસિબલ નથી. અને બાકી કોસેક કોટ તો પોસિબલ નથી, તો એક આ બચે, એક આ બચે. ઓકે, log mod 10. તો sec x માં એક બીજો ફોર્મ્યુલા છે, sec x નું સંકલન log mod 10 π/4 પ્લસ x/2. ઓકે, sec આ પોર્શનને તમે મનમાં x બોલો, sec x નું સંકલન log mod 10 π/4 પ્લસ x/2. ઓકે, થોડુંક હું વધારે ક્લિયર કરીને સમજાવું. sec આને બોલો x, sec x નું સંકલન log mod 10 π/4 પ્લસ x/2. આ જે x છે ને એને 2 વડે ભાગો, x/2 આને 2 વડે ભાગો તો એ લખાશે આ રીતે. ઓકે બાળકો, પ્લસ c. ફરી પાછો બોલું, sec x નું સંકલન log mod 10 π/4 પ્લસ આ x છે, x/2 અહીંયા લખાય, એટલે આ બે વડે ભાગાઈ ગયા. ઓકે, અને બીજું બાળકો, x નો સહગુણક 1/2 છે, એ અહીંયા નીચે મૂકવો પડે, x નો સહગુણક 1/2. હું એની વાત કરતો હતો. તમે કદાચ આ ફોર્મ્યુલા લગાડ્યો હોત ને તો બી આ 1/2 આવત, આ √2 કટ થાત તો ઉપર એક √2 આવત, અહીંયા આપ્યો છે એને 1/√2, એ આન્સર તો આવત જ નહીં. ઓકે, તો બસ આ 2 ને હવે ઉપર લઈ લઉં તો આ બની ગયો 2/√2 log mod 10 π/4 અને માઇનસ π/8. એનું મેન્યુપ્યુલેશન તમે કરી શકો. π/4 માઇનસ π/8 એમાં 8 લસા લ્યો તો 2π માઇનસ π/8 મીન્સ π/8 થાય. ઓકે, એક તો આ x/4 પ્લસ π/8 પ્લસ c. બસ, તો આ આપણો આન્સર છે. અહીંયા √2 ઉડાડી દેશું તો ઉપર કેટલા આવશે √2. તો બાળકો આઈ થિંક આ આપણો આન્સર છે. સારું, સારો ક્વેશ્ચન છે. છેદમાં હતો આખું, બે પદ હતા, એને મર્જ કરીને હું પેલું કામ તો મેં રૂટ હટાવ્યું, રૂટ હટાવવા માટે આને પૂર્ણ વર્ગ બનાવ્યો, રૂટ હટી ગયું તો બે પદ આવ્યા, એને મર્જ કરવા માટે √2 ગુણ્યા √2 ભાગ્યા કોસ સાઇન સાઇન બનાવ્યા એટલે કોસ બન્યું. તો ઘણા સ્ટુડન્ટ એમ કે સર અહીં તો આવું બની શકે કે સાઇન સાથે કોસ, કોસ સાથે અમે સાઇન બનાવીએ તો હાલે, તો અહીં બને સાઇન કોસ, કોસ સાઇન. તો તમારે અહીંયા ફોર્મ્યુલા સાઇન નો બને, અહીંયા સાઇન આવે, એ સાઇન ઉપર જાય તો એ બને કોસેક બને. ઓકે, તો અહીં બને કોસેક એક્સ નો ફોર્મ્યુલા. એમ બી બની શકે, જવાબનું સ્વરૂપ સ્લાઇટ અલગ આવે, કેમ કે કોસેક આવશે તો તમારે અહીંયા log mod 10x/2 આવશે. ઓકે, તો આપણે જેમ વાત થઈ એમ ત્રિકોણમિતિની અંદર તમે મેથડ ચેન્જ કરો તો જવાબનું સ્વરૂપ ઘણી વખત બદલાતું હોય, તો એ મેથડ બી હાલે. એક બીજી મેથડ બી અહીંયા થઈ શકે, અને એની અંદર પણ પૂરા ચાન્સ છે કે તમને જવાબનું સ્વરૂપ અલગ મળશે. મેથડ આપણે આવી હતી t બરાબર 10x/2 વાળી મેથડ. ઓકે, પણ એ મેથડ બને તો પોસિબલ હોય તો અહીંયા રહેવા જ દો. સૌથી ઈઝી આ પડશે. રેડી, કોસ વાળું સ્વરૂપ બનાવજો, મોસ્ટ ઓફ કેસમાં આન્સર આ સ્વરૂપમાં આપેલા હશે. બરોબર, તો આપણે આગળ વધશું નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. સિમિલર ટાઈપનો ક્વેશ્ચન છે. અહીંયા એક એક્સ્ટ્રા પદ સાથે જોડી દીધું +√2. ઓકે, સમજો તમે આને, +√2 એક એક્સ્ટ્રા જોડી દીધું. √2 ન હોય તો સેમ ટાઈપની વસ્તુ થઈ ગઈ, આગળ જે હતું આગળના ક્વેશ્ચનમાં સિમિલર ટાઈપની વસ્તુ છે. એક √2 એક્સ્ટ્રા જોડી દીધું. આવો, આને તો આપણે આમ કરશું, ઇન્ટિગ્રલ dx અપોન, ઓકે બાળકો, જે આ વસ્તુ જે દેખાય છે
આગળ આવ્યું તો એ ટાઈપનું કોસ પ્લસ સાઇન, કોસ માઇનસ સાઇન, સાઇન પ્લસ કોસ, સાઇન માઇનસ કોસ. તો એને √2 વડે ગુણીને √2 વડે ભાગી શકાય. એનાથી એક ફોર્મ્યુલા બનશે કોસ કોસ સાઇન સાઇન ટાઈપનો. તો આને હું √2 વડે ગુણું, √2 વડે આ બેયને ભાગીએ તો અહીંયા બનશે 1/√2 sin x માઇનસ 1/√2 cos x. ઓકે, પ્લસ √2 નો ડિપાર્ટમેન્ટ અલગ છે, એને અલગ જ રાખશું. √2 ગુણ્યા √2 વડે ભાગ્યા. ઓકે, બીજું તમારે એમ વિચારાય કે ઇન ફ્યુચર આગળ જઈને √2 તો કોમન જશે. √2 કોમન જાય તો અહીંયા 1 બને, 1 પ્લસ, ઓકે, √2 કોમન નીકળશે બાળકો. ઓકે, √2 કોમન નીકળશે તો અહીંયા 1 પ્લસ, તો અહીંયા કોસ બનાવાય, કેમ કે 1 પ્લસ કોસ આવે કે 1 માઇનસ કોસ આવે તો એનો ફોર્મ્યુલા ડાયરેક્ટલી છે 1 પ્લસ કોસ થીટા આવે તો 2 કોસ સ્ક્વેર થીટા બાય 2, 1 પ્લસ કોસ થીટા આવે તો ડાયરેક્ટલી 2 કોસ સ્ક્વેર થીટા બાય 2, અને 1 માઇનસ કોસ થીટા આવે તો 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. એને સીધો પૂર્ણ વર્ગમાં ફેરવી શકાય. 1 પ્લસ સાઇન કે 1 માઇનસ સાઇન આવે તો એને ડાયરેક્ટલી અવયવ ગુણાકાર સ્વરૂપમાં કન્વર્ટ કરવા અઘરા પડે. આ સીધા સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં પરિવર્તિત થઈ જાય. તો મેં એમ વિચાર્યું કે √2 ઇન ફ્યુચર કોમન નીકળે તો અહીંયા 1 પ્લસ, તો અહીંયા કોસ બનાવાય. શું બનાવાય? અહીંયા કોસ. ઓકે, કોસ બનાવવા માટે ઇન્ટિગ્રલ dx અપોન, હજી એક કામ કરશું, આમાં અંદરથી એક માઇનસ કોમન લેશું. એ માઇનસ કોમન લેશું તો આ પદ આગળ આવશે 1/√2 cos x માઇનસ 1/√2 sin x પ્લસ √2. ઓકે, ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ dx અપોન માઇનસ √2 ઇન્ટુ, અહીં બનાવીશ cos x 1/√2 એટલે cos π/4 માઇનસ sin x, આ 1/√2 એટલે sin π/4, આ પ્લસ √2 અલગ છે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ dx અપોન માઇનસ √2. હવે બાળકો કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા એટલે કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ √2. હવે તમે સમજી શકશો. આમાંથી √2 કોમન કાઢી લો બહાર, √2 કોમન, તો અહીંયા બચે dx અપોન √2 કોમન, તો આ બની ગયો 1 માઇનસ આ બની ગયો કોસ. ઓકે બાળકો, ક્લિયર? તો મેં અહીંયા પરાણે કોસ જ બનાવ્યો, કેમ કે મને ખબર હતી કે અહીંયા કા 1 પ્લસ કોસ બનશે કા 1 માઇનસ કોસ બનશે, કેમ કે આ √2 હતો. આ કોસ બનાવવા માટે અહીંયા કોસ કોસ સાઇન સાઇન બનાવ્યા. અહીંયા ઊંધું હતું. ઓકે, અહીંયા ઊંધું હતું. માઇનસ કોમન એટલા માટે લેવો પડ્યો આ પદને આગળ લેવા માટે, જેથી કરીને કોસ કોસ સાઇન સાઇન પરફેક્ટ સ્વરૂપ આપણને મળી જાય. એટલે કોસ કોસ બને તો √2 કોમન નીકળે અને સીધો 1 માઇનસ કોસ થીટા, આ બે પદો છે બાદબાકી સ્વરૂપ છે, તફાવત સ્વરૂપ છે. તફાવત સ્વરૂપને સીધું ગુણાકાર સ્વરૂપમાં ફેરવી શકાય. ઓકે, ગુણાકાર સ્વરૂપમાં ફરે એટલે એક પદ આવી જાય અને એ ઉપર શિફ્ટ થઈ જાય. એટલા માટે તફાવત સ્વરૂપ ડાયરેક્ટલી ઉપર શિફ્ટ ન થાય. 1 માઇનસ કોસ થીટાનો હવે ફોર્મ્યુલા એપ્લાય કરશું. તો આ લખાશે ધીસ ઇઝ ઇક્વલ ટુ 1/√2 ઇન્ટિગ્રલ dx અપોન, હવે બાળકો આ 1 માઇનસ કોસ થીટા, અને મનમાં શું બોલો? થીટા. 1 માઇનસ કોસ થીટા અહીંયા લખેલું છે, એ બનશે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2, અને 2 વડે ભાગો તો x/2 પ્લસ π/8, x/2 પ્લસ π/8. ઓકે, આ 2 હવે બહાર જશે તો 1/2√2 સાઇન સ્ક્વેર ઉપર જશે તો કોસેક સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2√2
કોસેક સ્ક્વેર આને એક્સ બોલાય, હું બોલાય આને એક્સ. એક્સને બદલે x/2 + 8 સુરેખ અભિવ્યક્તિ છે. એક્સની એક ઘાત છે તો એને એક્સ બોલી શકાય. કોસેક સ્ક્વેર એક્સનું સંકલન થાય માઇનસ કોટ એક્સ. એક્સનો સહગુણક હાફ નીચે પ્લસ આ 2 અને આ 2 બે કટ થશે. -1/√2 કોટ x/2 પ્લસ π/8 પ્લસ c. ઓકે, -1/√2 કોટ x/2. બસ આ ડી ઓપ્શન આપણો આન્સર છે. ઓકે, થોડોક લેન્ધી ક્વેશ્ચન હતો પણ બહુ સારો ક્વેશ્ચન હતો. ફરી પાછું બોલું, એક તો આ ટ્રિગ્નોમેટ્રિક વાળું પદ હતું, એક √2 હતો. ઓકે, √2 ગુણ્યા √2 ભાગ્યા. એક વાત ફાઇનલ હતી કે અહીંયા બે પદો બનવાના છે. √2 ઇન ફ્યુચર કોમન નીકળશે તો બે પદ બનશે. બે પદ બનતા હોય, √2 કોમન નીકળશે તો 1 ની સાથે કોસ બનાવાય. શું બનાવાય? કોસ. જેથી કરીને એને ગુણાકારમાં ઇઝીલી ફેરવી શકાય. અને કોસ બનાવવા માટે મેં આવી પેટર્ન બનાવી, કોસ કોસ સાઇન સાઇન. અહીંયા થોડુંક ઊંધું હતું, કોસ પાછળ હતો એટલે આ બેયમાંથી એક માઇનસ કોમન લીધો, આ પદ આગળ લીધું, આ પદ પાછળ લીધું, અને શિફ્ટ કર્યા આમ. પછી cos x cos π/4 માઇનસ sin x sin π/4 એટલે એ કોસ બની ગયો. √2 છે એ બહાર વહી ગયો, આ 1 આગળ લખાઈ ગયો, માઇનસ કોસ પાછળ, 1 માઇનસ કોસ થીટા એટલે 2 સાઇન સ્ક્વેર θ/2. સાઇન સ્ક્વેર ઉપર જઈને કોસેક સ્ક્વેર, એનું સંકલન માઇનસ કોટ એક્સ. એક્સનો સહગુણક છે 1/2, એ નીચે મૂકતા ભૂલાય નહીં. ઓકે, સારું બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જાશું. ઓકે, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. ત્રિકોણમિતિમાં આ વસ્તુ આપણે વારે વારે કરેલી હોય. x 2x અને 3x. પેલી વસ્તુ તો સંકલનમાં 3 પદ ગુણાકારમાં છે, ગુણાકારમાં સંકલન થાય નહીં. બરાબર, તો આ ત્રણેયને આપણે બ્રેક કરવા પડે. આગળના વર્ષોમાં બોર્ડમાં પણ આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ઓકે, આ ત્રણેયને બ્રેક કરવા માટે થોડીક મેન્યુપ્યુલેશન આપણે આ સાઈડ કરશું. ટ્રિગોનોમેટ્રીની અંદર એક આ વસ્તુ આપણે એક જોયેલી હોય, અને તો હું આમ લખું 3x 2x x. તો આને તો આમ લખું 2x પ્લસ x બરાબર 3x. ઓકે, 2x પ્લસ x બરાબર 3x છે. હવે બે બાજુ 10 લગાડું. મારે આને સરવાળા બાદબાકી સ્વરૂપમાં ફેરવવું છે, કેમ કે અત્યારે એ ગુણાકારમાં છે અને ગુણાકારમાં સંકલન થાય નહીં. તો એને સરવાળા બાદબાકીમાં ફેરવવા માટે બે બાજુ 10 લગાડીશ. હા, આમ બી હાલે, તમે આમે કરી શકો. 3x માઇનસ x બરાબર 2x કરીને તો બી આન્સર આવશે. તમે આમ કરો x બરાબર 3x માઇનસ 2x તો બી આન્સર આવશે. ઓકે, સારું, બે બાજુ હું 10 લગાડું તો આ બનશે 10 2x પ્લસ x બરાબર 10 3x. હવે આને ઓપન કરી દઉં. આ આલ્ફા, આ બીટા, 10 આલ્ફા પ્લસ બીટા એટલે 10 આલ્ફા પ્લસ 10 બીટા બાય 1 માઇનસ 10 આલ્ફા 10 બીટા બરાબર 10 3x. આને સામે જવા દો તો 10 2x પ્લસ 10x બરાબર 10 3x ઇન્ટુ આને સામે જવા દો તો 1 માઇનસ 10 2x ઇન્ટુ 10x. રેડી? હવે આ 10 3x ને અંદર ગુણી નાખો, આને અંદર ગુણી નાખો. 10 2x પ્લસ 10x બરાબર આને અંદર ગુણી નાખો તો 10 3x ઇન્ટુ 1. 10 3x ને આમાં ગુણી નાખો તો 10 3x ઇન્ટુ 10 2x ઇન્ટુ 10x. ઓકે બાળકો, તો જે અભિવ્યક્તિ આપણે અહીંયા જોતી હતી એ અભિવ્યક્તિ હવે અહીંયા બની ગઈ છે. ઓકે, આ જે અભિવ્યક્તિ છે, રેડી બાળકો? એને હવે આપણે લેફ્ટ સાઈડમાં આપણે એને શિફ્ટ કરી લઈ, આ આખા પદને, અને આ બે પદોને રાઈટ સાઈડમાં શિફ્ટ કરીએ તો આ તો આમ બનશે 10 3x ઇન્ટુ 10 2x ઇન્ટુ 10x બરાબર અહીંયા લખાશે 10 3x. આ 10 2x સામે જશે,
અને આ 10x બી સામે જ હશે -10x. ઓકે, તો બસ આ પોર્શન રહ્યો એને ક્વેશ્ચનમાંથી હટાવીને તફાવત સ્વરૂપમાં 3 પદોને આર્ગ્યુમેન્ટમાં લખી નાખીએ. બરાબર, તો હવે આ બનશે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ ગુણાકાર સ્વરૂપને હવે હટાવી દો, એની ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં આપણે કન્વર્ટ કરી નાખ્યું. ઓકે, તો એને અહીંયા હવે લખશું, તો એ લખાશે tan 3x tan 2x -10x. સારું, બસ હવે આનું સંકલન કરી નાખો. 10 અને x બોલાય, 10x નું સંકલન log mod sec x, x નો સહગુણક 3 નીચે, 10x નું સંકલન log mod sec x, x નો સહગુણક 2 નીચે, 10x નું સંકલન log mod sec x, x નો સહગુણક 1 છે તો એને નીચે લખવાની જરૂર નથી. ઓકે બાળકો, બસ હવે સહગુણકો બેયના અલગ અલગ છે તો હવે કોઈ લોગને કોઈ મર્જ કરવાની ભેગા કરવાની જરૂર નથી. આ છે આપણું ફાઇનલ આન્સર. ઓકે, સંકલન તો માત્ર થોડુંક જ હતું, બાકી મેજોરિટી ગણતરી ટ્રિગ્નોમેટ્રીની હતી. ટ્રિગ્નોમેટ્રીની અંદર આ ક્વેશ્ચન્સ તમે ભણેલા હશો, ન ભણ્યા હોય તો બી અહીંયા મેં આખું એક્સપ્લેન કરેલું છે. સારું બાળકો, તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈશું. ઓકે, એક અહીંયા જે આ લખેલું છે આ ટાઈપનો ક્વેશ્ચન્સ ઘણી વખત એમસીક્યુમાં નીકળે છે. આપણે જ્યારે સંકલન કરતા હોય ત્યારે અહીંયા એક્સ લખેલો હોય. ઓકે, dx, તો સંકલન x ની સાપેક્ષે થાય છે. અહીંયા ડી 10x છે તો અહીંયા સંકલન 10x ની સાપેક્ષે થાય છે. હવે કેવું હોય કે અહીંયા x લખેલો હોય તો અહીંયા x વાળું પદ હોય તો એનું આપણે ઇન્ટિગ્રેટ આપણે કરતા હોય. હવે અહીંયા 10x છે તો અહીંયા 10x લખેલો હોવો જોઈએ. તો એક તો એવું બી થઈ શકે કે તમે sin 2x ને 10x ના સ્વરૂપમાં ફેરવી નાખો. sin 2x ને 10x ના સ્વરૂપમાં લખી શકાય. sin 2x એટલે 2 10x બાય 1 પ્લસ 10 સ્ક્વેર x. ઓકે, એ રીતે બી થઈ શકે, પોસિબલ છે, પણ એની જરૂરિયાત નથી. એક સિમ્પલ વસ્તુ કહો, આવું ગમે ત્યારે આવે. બરાબર, તો તમારે તો અહીંયા એક જ કામ કરવાનું, આ વધારે ઈઝી રહેશે. ડી બાય ડીએક્સ, એકવાર ઘરનો ડીએક્સ મૂક્યો અહીંયા, ડીએક્સ નીચે અને બેલેન્સ કરવા ડીએક્સ ઉપર. ફરી પાછું બોલું, સિમ્પલ, કાંઈ નહીં. એકવાર ડીએક્સ નીચે મૂક્યો, એકવાર ડીએક્સ ઉપર મૂક્યો, બસ ખતમ, પૂરું. અને હવે આમ લખી શકાય sin 2x ઇન્ટુ 10x નું વિકલન sec સ્ક્વેર x dx. બસ હવે આ બધું સાઇન કોસમાં કન્વર્ટ કરી નાખો. sin 2x એટલે 2 sin x cos x, sec સ્ક્વેર x એટલે 1 upon cos સ્ક્વેર x dx. અને તો હવે આમ લખાય 2 બાર ઇન્ટિગ્રલ કોસ અને કોસ કટ, ઉપર એક sin x બચે, નીચે એક cos x બચે, તો 2 sin બાય કોસ એટલે 10x અને 10x નું સંકલન log mod sec x પ્લસ c. બસ કમ્પ્લીટ, સિમ્પલ.